પાટણના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગે જમીન સંપાદન કરી હતી। બનાસકાંઠાના થરાદ, વાવ અને સોઈગામના 100 ગામના 3500 જેવા ખેડૂતોને 14 વર્ષ પહેલા નર્મદા નિગમની કેનાલ પસાર થતા જમીન સંપાદન કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવાતા ખેડૂતો દ્વારા જમીન સંપાદન વિભાગ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। નર્મદા નિગમના અધિકારીએ ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેવું કહ્યું હતું। સાહેબે એન્જિનિયર સાહેબે એમ કીધું છે કે 15 દિવસમાં તમને પૈસા મળી જાય। એ પૈસા મળે તો સાહેબનો આભાર, અને ન મળે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છીએ। અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા। તો સરકાર અમને શું ડરાવવા, ખેડૂતોને ડરાવવા માંગે છે? છેલ્લા 14 વર્ષથી અમારી જમીન કપાઈ ગઈ છે, છતાં અમને વળતર મળ્યું નથી, જેથી તાત્કાલિક વળતર આપવા માટે કરીને આજ અમે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ। ક્યારથી આ જમીન સંપાદન કરી? 2011 થી 3500 ખેડૂતોની જમીન નર્મદા કેનાલ યોજનામાં સંપાદન કરી લઈ લીધેલી, જેનું વળતર આપેલું નહીં એવોર્ડ કરીને આજ રોજ અમે ખેડૂતો ભૂખ હડતાલ ઉપર વળતર લેવા માટે બેઠેલા છીએ।